ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે હિસાબી સમીકરણ અને તેની અંદર સ્વાધ્યાયનો એક દાખલો લઈશું. તમને ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ પહેલું તમને આખું કરાયું. હિસાબી સમીકરણની અસરો આપણે કેવી રીતે આપીએ છીએ કે a બરાબર c પ્લસ l. આપણું જે હિસાબી સમીકરણ છે જેની અંદર એને આપણે કહેવાય છે આપણી મિલકતો. C એટલે કે તમારી મોડી અને L એટલે કે તમારી જવાબદારી. તમારે ધંધાકીય એકમની અંદર કોઈ પણ આર્થિક વ્યવહાર બને તો આ આર્થિક વ્યવહારની અસર તમારી મિલકતો ઉપર પડે. મિલકતો તમારે વસાવવી છે. તમારે ધંધાકીય એકમમાં મિલકતોની ખરીદી કરવી હોય તો મિલકતો ખરીદવા માટે ધંધાના માલિકે પોતાને મોડી લઈ આવવી પડે. જો મિલકત ખરીદવા માટે માલિકની મોડી પૂરતી ન હોય તો એ સમયે ધંધાનો માલિક ઉછીના પૈસા લઈ આવે. તો મિલકત ખરીદવા માટે માલિકની મૂડી પ્લસ ઉછીની મૂડી આ બંને વસ્તુનો સમન્વય થાય એટલે તમે મિલકત વસાવી શકો. પોઈન્ટ નંબર 2, માની લો કે કોઈ વ્યવહાર છે. તમારે હિસાબી સમીકરણના વ્યવહારોની અસર, જો કોઈ વ્યવહારની અસર તમારી માત્ર મિલકત ઉપર અસર થાય, તમારે કોઈ પણ વ્યવહાર છે એની ખાલી તમારી મિલકતને અસર થાય, એક મિલકત વધતી હોય તો બીજી મિલકત 100% ઘટે. તો યાદ રાખજો મિત્રો કે વ્યવહારની માત્ર મિલકતને જ અસર થશે. ધારો કે તમને એમ કહું, આનું ઉદાહરણ કે રૂપિયા 5000 નો માલ ખરીદ્યો. 5000 રૂપિયાનો માલ ખરીદ્યો તો આ વ્યવહારની અસર તમે વિચારો કે માલ ખરીદો છો એટલે પહેલી અસર તમારે થાય એની આપણે આમ નોંધ કરો તો ખરીદ ખાતે ઉધાર 5000 તે રોકડ ખાતે જમા 5000. આમ નોંધ શું કરી ક્લિયર? તમે 5000 નો માલ રોકડેથી ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે તમારી અસર વિચારીએ. આ વ્યવહારની અસર શું થાય? પહેલી અસર શું થાય કે ખરીદી કરો એટલે માલ સ્ટોક. માલ સ્ટોક એટલે આપણી મિત્ર મિલકત. માલ સ્ટોક વધે. તમે જ્યારે માલ સામાન ખરીદો છો ત્યારે તમારા માલ સ્ટોકમાં શું થાય છે? વધારો. માલ સ્ટોક વધે છે, સામે ધંધામાં રોકડ જાય છે. તો બીજી અસર વિચારીએ તો કે રોકડ શિલક. રોકડ શિલક પણ આપણી મિલકત. પછી રોકડ શિલકમાં શું થયું મિત્રો? ઘટાડો. તો આ વ્યવહારની માલ સ્ટોક વધ્યો, સામે રોકડ શિલક ઘટી. તો જે વ્યવહાર માત્ર તમારા મિલકતને જ અસર કરે, જે વ્યવહારની માત્ર મિલકતને અસર થાય એમાં એક મિલકતમાં 100% વધારો થશે, જ્યારે બીજી મિલકત છે એમાં ઘટાડો થશે. તો મિત્રો આના નિયમો છે એ બરાબર ધ્યાન આપજો. બહુ જ સહેલા દાખલાઓ છે પણ તમને એનું કોષ્ટક જોઈને લેન્થી દાખલા લાગે, વ્યવહારો કરવામાં વાર લાગે. થોડાક લાંબા દાખલા પડે છે, થોડુંક ધ્યાન આપશો તો બહુ મજા આવશે, તમને સમજાશે. હવે આપણે સ્વાધ્યાયનો દાખલો આમાંથી લઈએ છીએ. એક ઉદાહરણ મેં કહ્યું. સ્વાધ્યાયમાં માત્ર એક જ દાખલો છે. તમને ખબર છે કે 5-6 વ્યવહાર કરીએ ત્યારે કેટલો ટાઈમ લાગે. તો હવે આપણે સ્વાધ્યાયનો દાખલો લઉં છું પેજ નંબર 124 ઉપર. તમારી ટેક્સ્ટબુકમાં 124 નો પેજ નંબર 124 ઉપર. ચાલો, પહેલો વ્યવહાર સ્વાધ્યાયનો દાખલો બીજો.
80,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. અહીંયા એક નંબર લખવાનો. 80,000 રૂપિયા લાવી ધંધો શરૂ કર્યો. 80,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. કોઈ પણ ધંધાકીય એકમ શરૂ કરવું હોય તો શરૂ કરવા માટે પૈસા કોણ લઈ આવે? ધંધાનો માલિક. ધંધાનો માલિક જ્યારે ધંધામાં પૈસા આપે ત્યારે એને શું કહેવામાં આવે છે? માલિકના મૂડી ખાતે રકમ લખવી પડે. હવે આની અસર વિચારો. ધંધામાં રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. પહેલી અસર. લઈ આવનાર ધંધાનો માલિક. પૈસા ધંધામાં રોકડા આવે છે તો એની આમ નોંધ કરીએ. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. કિંમત તમને આપેલી છે 80,000. રકમ લખવાની 80,000. વ્યવહાર પૂરો થાય. બાબત છે લખવાની નથી એટલે સીધી અંડરલાઈન કરી નાખવાની. વ્યવહાર જેટલો પૂરો થાય એ અંડરલાઈન કરવાની. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. હવે આની અસર વિચારીએ. પહેલી અસર, ધંધામાં રોકડ શિલક વધે. તો અહીં અસર આપીએ. રોકડ શિલક વધે છે. ધંધામાં રોકડા પૈસા આવ્યા, રોકડ શિલક એટલે આપણી મિલકત વધે. તમે રોકડ શિલકમાં વધારો થયો એટલે કે રોકડા પૈસા ધંધામાં આવ્યા. લઈ આવનાર કોણ છે? ધંધાનો માલિક. માલિક જ્યારે ધંધાને લાભ આપે તો માલિક છે, માલિકની મૂડી વધે. માલિકની મૂડી એટલે કે સી વધે. તો આ વ્યવહારની અસર શું થઈ? રોકડ શિલક છે એમાં 80,000 નો વધારો થયો એટલે કે એ વધ્યું. સામે માલિકની મૂડી છે એટલે કે સી કેપિટલ એમાં પણ વધારો થયો. તો હવે અસર આપીએ. રોકડ શિલક આગલી પર બાકી જ નહોતી. રોકડ શિલક 80 ના 80,000. 80,000 થઈ જાય આ લીટી. આ 80,000 ને આમ નીચે ખેંચી લેવાના. આ 80,000 રૂપિયા નીચે લઈ લેવાના. જેમ રોકડ મિલકતનું કર્યું એ રીતે હવે મૂડીનું કરીએ. ચાલો મૂડી ખાતાની શરૂઆતની બાકી તમારી આ જે છે એ બની જશે 80,000. સામે 80,000 અને દેવું શરૂઆતની બાકી દેવું કાંઈ છે નહીં તો 0 ના 0. તો મિત્રો આ પહેલો વ્યવહાર અહીંયા પૂરો થયો. 80,000 રૂપિયા રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તમે આમ નોંધ કરી. રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. અસર આવી રોકડ શિલકમાં એટલે કે એ વધ્યું. સામે બીજી અસર માલિકની મૂડી એટલે કે સી પણ વધ્યું. તો આ વ્યવહારની અસર એ અને સી ઉપર થઈ. તો એ અને સી ઉપર થઈ તો એ બે વધ્યું. રોકડ શિલક 80,000, મૂડી ખાતાની શરૂઆતની બાકી 80,000, દેવું કાંઈ નહીં 0 ના 0. ચાલો વ્યવહાર બીજો. 20,000 રૂપિયા બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. હવે આની આપણે અસર આપીએ મિત્રો. ચાલો 20,000 રૂપિયા બેંકમાં ભર્યા. બેંક એ લાભ લેનાર બને. તમે પૈસા ક્યાં ભર્યા? બેંકમાં. તો બેંક છે એ કોણ બને છે? લાભ લેનાર. બીજું, ધંધામાં રોકડ આવે છે કે રોકડ જાય છે? તો એ રોકડ જાય છે. તો એની આમનો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તમને આમનોના નિયમ મુજબ આપણે કરો. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બેંક
ખાતે ઉધાર એટલે રોકડ ખાતે જમા 20,000 રૂપિયા રકમમાં લખવાનું 20,000. તો પહેલી આમનોન આપણે બીજી કરી. હવે એની અસર વિચારીએ. ચાલો, બેંક છે, બેંકમાં પૈસા ભરો એટલે તમારી બેંક સિલકમાં શું થાય મિત્રો? વધારો. યાદ રાખજો, તમે બેંકમાં પૈસા ભરો તો બેંક સિલક વધે. જો બેંકમાંથી પૈસા ઉપાડો તો બેંક સિલક ઘટે. તો અહીંયા તમે બેંકમાં પૈસા ભર્યા એટલે તમારી બેંક સિલકમાં વધારો થયો. અહીં લખવાનો બેંક સિલક થી આપણી મિલકત વધે. સામે બીજી અસર રોકડ સિલક, એ પણ આપણી મિલકત ઘટે. અસર બરાબર સમજાઈ ગઈ? બેંક સિલક છે એમાં વધારો થયો, સામે રોકડ સિલક છે એમાં ઘટાડો થયો. તમને અહીંયા સમજાયું કે જ્યારે કોઈ વ્યવહારની માત્ર મિલકત ઉપર અસર થશે ત્યારે એક મિલકત 100% વધશે તો બીજી મિલકત 100% ઘટશે. તો હવે અહીંયા બેંક સિલક છે એમાં વધારો થયો અને હવે રોકડ સિલક છે એમાં ઘટાડો થયો. હવે એની અસર આપીએ. ચાલો, તમારી પાસે રોકડ સિલક છેલ્લી પડી હતી કેટલી? 80,000. 80,000 રૂપિયામાં તમે કેટલા રૂપિયા બેંકમાં ભર્યા? 20,000. ખાલી આટલું લખવાનું, ઘટાડો 20,000. બેંકમાં ભર્યા એટલું લાંબુ લખવાની જરૂર નથી. 80,000 રૂપિયામાંથી 20,000 વયા ગયા. હવે તમારી પાસે વધ્યા કેટલા? 60,000. 80,000 રૂપિયા આપણી સિલક હતી, એમાંથી તમે 20,000 રૂપિયા બેંકમાં ભરી દીધા. તો 80 માંથી 20,000 વયા ગયા તો 60,000 વધ્યા. સામે તમારી બીજી બેંક સિલક એટલે કે એ પણ મિલકત કહેવાય. તો બેંક સિલક છે એ મિલકત તરીકે 20,000 દર્શાવી દે. આનો મતલબ એમ થયો કે હવે આનો સરવાળો કરો એટલે કુલ મિલકતો 80 ના 80. કુલ મિલકતો 80 ના 80 થયા. શું કામે? રોકડ સિલક ઘટી તો આમે બેંક સિલક વધી ગઈ. ઓકે, ચાલો હવે આની અસર મોડી ઉપર અને જવાબદારી ઉપર કોઈ અસર નથી પડી. તો આ જે બાકી છે એ બાકી નીચે લઈ જવાની. 80 ના 80. દેવું તમારું કાંઈ હતું જ નહીં, 0 ના 0. આ સેકન્ડ વ્યવહાર કમ્પ્લીટ પૂરો થઈ ગયો. ક્લિયર? નેક્સ્ટ નંબર 3. 40,000 હિમાની પાસેથી માલની ઉધાર ખરીદી કરી. ત્રીજો, રૂપિયા 40,000 માલની હિમાની પાસેથી ઉધાર ખરીદી કરી. હવે જો મિત્રો આમાં ઉધાર ખરીદી કરી એવું સ્પષ્ટતા કરી છે. કદાચ સ્પષ્ટતા ન કરી હોત ને તો આપણે એમ જ કહેતા વ્યવહાર ઉધાર જ છે. કેમ? જ્યારે કોઈ વ્યવહારમાં વ્યક્તિનું નામ આપવામાં આવે એટલે વ્યવહાર ફાઇનલી ઉધાર જ બને. વ્યક્તિનું નામ આપે એટલે વ્યવહાર ઉધાર જ થાય, એ ધ્યાન રાખવાનું. તો મિત્રો હવે આની આમ નોંધ કરીએ. ચાલો, ખરીદી કરો તો પહેલું ખાતું ખરીદી. ખરીદ ખાતે ઉધાર. આમ નોંધ કરીએ. ખરીદ ખાતે ઉધાર રકમ 40,000 તે વીમાની ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે વીમાની ખાતે જમા. હવે ધ્યાન આપજો. 40,000 ખરીદ ખાતે ઉધાર તે વીમાની ખાતે જમા. 40,000. તમે જ્યારે શાક ઉપર માલ ખરીદો, જ્યારે આપણે ઉધાર માલ ખરીદીએ ત્યારે નિયમ યાદ રાખજો. ઉધાર ખરીદી હોય તો સામેનો વ્યક્તિ આપણો લેણદાર બને. લેણદાર પાસે આપણું દેવું હોય.
દેવું હંમેશા જમા હોય. તમે જ્યારે ઉધાર માલ ખરીદો ત્યારે સામેનો વ્યક્તિ આપણો લેણદાર બને. લેણદાર પાસે આપણું દેવું હોય, દેવું હંમેશા જમા હોય. તો અહીંયા આપણે અસર આવી હિમાની. હિમાની એ કોણ થઈ ગઈ? આપણી લેણદાર. લેણદારનું ખાતું હંમેશા શું થઈ ગયું? જમા. હવે એની અસર વિચારીએ. અહીં લખીએ ખરીદી કરો એટલે માલ સ્ટોક વધે. ખરીદી કરીએ એટલે આપણી માલ સ્ટોક મિલકત વધે. અને બીજી અસર આપો તો હિમાની પ્રત્યે. હિમાની તમારી લેણદાર છે તો હિમાની પ્રત્યે દેવું વધે. જો હિમાની પ્રત્યેનું દેવું વધ્યું. માલ સ્ટોક એટલે તમારી મિલકત. મિલકતમાં શું થયું? વધારો. મિલકત વધી એની સામે હિમાની પ્રત્યેનું તમારું દેવું પણ વધ્યું. તો આપણે લખ્યું માલ સ્ટોક એટલે કે એ મિલકત વધી સામે હિમાની પ્રત્યેનું દેવું. દેવું એટલે આપણી જવાબદારી. તો જવાબદારીમાં પણ વધારો થયો. આના ઉપરથી આપણે અસર આપીએ. ચાલો એક મિલકત વધે છે. કઈ મિલકતનું નામ? માલ સ્ટોક. આનો મતલબ એમ થયો કે તમારી રોકડ શિલકમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી. તો રોકડ શિલક જે હોય છેલ્લું બેલેન્સ એમ નામ લખવાનું. તો છેલ્લું બેલેન્સ તો ત્યાં ધ્યાન આપજો. 80,000 નહીં, 80 માંથી 20 બાદ કર્યા પછીનું તમારું છેલ્લું બેલેન્સ 60,000 કહેવાય. રોકડ શિલક 60,000. બેંક શિલક જે આગલી હતી એ જ રૂટીન મુજબ 20,000. હવે નવી મિલકત તરીકે લખી નાખો માલ સ્ટોક. માલ સ્ટોક આપણી નવી મિલકત તરીકે આવ્યા 40,000. હવે આનો આપણે ટોટલ મારીએ. ટોટલ મારવા માટે તમારે જોવાનું કે તમારી પાસે 60,000 વત્તા 20,000, 80,000 વત્તા 40,000, 1,20,000. આનો સરવાળો કરી નાખો 1,20,000. આનો બધાયનો ટોટલ. ઓકે, હવે આપણે જોવાનું મોડી ખાતા ઉપર એની કોઈ અસર થશે નહીં. ચાલો મોડી ખાતામાં એમ નામ શરૂઆતની બાકી 80,000 ના 80,000. મોડી ખાતાની જે બાકી હતી એ જ બાકીની નીચે ખેંચી લ્યો. ચાલો દેવું. હવે મિત્રો પાછું ધ્યાન આપજો. શરૂઆતનું દેવું તમારું 0. હવે તમારું દેવું વધ્યું છે એલ વધ્યું. તો હિમાની પ્રત્યે દેવું વધ્યું એટલે પ્લસ કરવાનું. હિમાની નામ લખવાનું. હિમાની પ્રત્યે દેવું. કેટલા રૂપિયાનું દેવું વધ્યું? તો કે 40,000. 40,000 રૂપિયા અહીંયા સામે. એ 40,000 રૂપિયાને નીચે ખેંચી લેવાના. વ્યવહાર 3 વ્યવહાર પૂરા. હિમાની પ્રત્યે આપણું દેવું 40,000 રૂપિયાનું વધ્યું. તો 40,000 રૂપિયાને હિમાની પ્રત્યેના દેવા તરીકે દર્શાવી દીધા. હવે આપણે આગળ જોઈએ. નેક્સ્ટ નંબર 4, ચોથો વ્યવહાર. જો આ રીતે તમે એક પછી એક વ્યવહારો તમારે કરવા પડે. 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. રૂપિયા 30,000 નો માલ રોકડેથી ખરીદ્યો. ચાલો હવે મિત્રો ફરી વખત તમારા માટે મહત્વનો પોઈન્ટ. તમે માલ સામાનની રોકડેથી ખરીદી કરી. ચાલો માલ સામાનની રોકડેથી ખરીદી કરી. આમનો ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદી કરો એટલે ધંધામાં રોકડ આવે છે. આમનો જ આપણે કરીએ છીએ. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અહીં લખવાનું ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર તે રોકડ
ખાતે જમા. કેટલા રૂપિયાનો માલ ખરીદ્યો? 30,000. 30,000 રૂપિયાની ખરીદી તરીકે લખી નાખો 30,000. 30,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. અસર ચાલો ફરી વખત ખરીદી કરો. માલ સ્ટોક આપણી મિલકત વધે. સામે રોકડ શિલક એ પણ તમારી મિલકત ઘટે. એક મિલકતમાં વધારો કરવાનો તો સામે બીજી મિલકતમાં ઘટાડો કરવાનો. એક મિલકત વધે છે તો સામે બીજી મિલકત ઘટે છે. ઓકે, હવે એની અસર આપીએ. ચાલો હવે જો તમારી રોકડ શિલક પેલા લખી નાખું. રોકડની આખર બાકી 60,000. ચલો રોકડ શિલકમાં ઘટાડો કરો એટલે માઈનસ 30,000. 60 માંથી 30,000 બાદ 30,000. ચાલો બેંક શિલકમાં કોઈ ફેરફાર નથી થયો તો બેંક શિલક જે છે એ એમનો લખી નાખો. બેંક શિલક 20 ના 20,000. માલ સ્ટોક ને પાછી અસર થાય. ચાલો માલ સ્ટોક તમારી પાસે હતો 40,000 માં. માલ સ્ટોક વધ્યો કે ઘટ્યો? તો માલ સ્ટોક વધે તો પ્લસ કરો, વધારો 30,000. રોકડ શિલક જેટલી ઘટી એટલી માલ સ્ટોક વધી ગયો તો 40 માં 30 ઉમેરી દો 70,000. સરવાળો ઉપર હતો એ જ આવે ફાઇનલી. શું કામ મેં સરવાળો ન કર્યો ખબર છે? એક મિલકત રોકડ શિલક ઘટી, સામે બીજી મિલકત માલ સ્ટોક છે એ વધી ગઈ. જ્યારે કોઈ એક મિલકત ઘટે અને બીજી મિલકત વધે, એક મિલકત વધે બીજી ઘટે તો સરવાળો આટલો હોય એ સરવાળો અહીંયા આવે એ ફાઇનલ. ને બાકીના એકેય ઉપર એની કોઈ અસર નહીં થાય. ચાલો મોડી ખાતાની બાકી જે હતી 80 ના 80 નીચે લઈ જવાના. તમારું દેવું, બેમાની પ્રત્યેનું દેવું તમારું 40,000 હતું તો એ 40,000 નો દેવું નીચે લઈ જવાનું. દેવાની અંદર અને મૂડીમાં કોઈ પ્રકારનો મિત્રો ફેરફાર નથી થયો. ચલો નેક્સ્ટ નંબર 5 35,000 નો માલ જસલીનને 55,000 માં વેચ્યો. હવે આ વ્યવહાર ધ્યાન આપજો. માલની કિંમત કેટલી હતી? 35,000. તમે વેચો કેટલામાં? 55,000 માં. નામ આપ્યું છે કેવું વેચાણ થયું? ઉધાર વેચાણ. જ્યારે ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે અહીંયા સમજાયું જો ઉધાર ખરીદી હોય અહીં લખું ઉધાર વેચાણ, ત્યારે એ વ્યક્તિ આપણો દેવાદાર બને. દેવાદાર પાસે આપણું લેણું હોય. લેણું હંમેશા ઉધાર હોય. જ્યારે મિત્રો ઉધાર વેચાણ કરો, ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે એ વ્યક્તિને આપણો કોણ કહેવાય છે? દેવાદાર. દેવાદાર પાસે આપણું શું હોય છે? લેણું. લેણું હંમેશા શું હોય છે? ઉધાર. ઓકે, તો તમે અહીંયા 35,000 રૂપિયાનો માલ 55,000 માં વેચો તો આ જે વ્યવહાર કર્યો એ વ્યવહારમાં તમને 20,000 રૂપિયાનો નફો થયો. હવે તમને એક નિયમ યાદ રાખજો, જ્યારે નફો થાય, તમે કોઈ પણ વ્યવહાર કરો અને તમને નફો મળે તો માલિકની મૂડી સી વધે અને નુકસાન વધે તો માલિકની મૂડી સી ઘટે. આ નિયમ બરાબર ક્લિયર રાખજો. જ્યારે નફો મળે ત્યારે માલિકની મૂડીમાં વધારો કરવાનો, નુકસાન થાય તો માલિકની મૂડીમાં ઘટાડો કરવાનો. નફો થાય તો માલિકની મૂડી વધે,
નુકસાન થાય તો માલિકની મૂડી ઘટે, સિમ્પલ. તો હવે આપણે એને જસલીનને 55,000 રૂપિયા માલ વેચ્યો. હવે એની આમનો આપણે કરીએ 35,000 રૂપિયાનો માલ, 35,000 રૂપિયાનો માલ 55,000 માં જસલીનને વેચ્યો. માલની મૂળ કિંમત કેટલી હતી? 35,000. વેચો કેટલામાં? 55,000 માં. તો 20,000 રૂપિયા શું થયું? નફો. ઓકે, હવે આપણે અહીંયા રકમ આમનોન કરો. નામ તમને આપી દીધું છે. જ્યારે વ્યવહારમાં નામ આપ્યું હોય ત્યારે વ્યવહાર હંમેશા ઉધાર કહેવાય. તમે જસલીનને ઉધાર માલ વેચ્યો છે. ચાલો ઉધાર વેચાણ કરો તો જસલીને આપણા માટે કોણ બને? દેવાદાર. દેવાદાર પાસે આપણું શું હોય? લેણું. લેણું હંમેશા શું આવે? ઉધાર. એની આમ નોંધ કરીએ તો જસલીન ખાતે ઉધાર. જસલીન આપણી દેવાદાર, જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. જસલીન ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. રકમ લખવાની તમારા માલની મૂળ કિંમત એટલે કે જેટલામાં તમે માલ વેચ્યો હોય એ જ લેવાના 55,000. તમે જસલીનને 35,000 ની મૂળ કિંમતનો માલ 55,000 માં વેચ્યો તો 55,000 રૂપિયા જે આપણું લેણું હોય એ લેણું છે એને જ તમારે ચોપડે દર્શાવવાનું. તો જસલીન ખાતે તમારે 55,000 જ લખવા પડે. કારણ કે જસલીન પાસે તમે પૈસા માંગો છો 55,000. 55,000 રૂપિયા લખવાના. હવે એની અસર આપો. અહીં લખો જસલીન પ્રત્યે લેણું. લેણું એટલે આપણી મિલકત વધે. જસલીન પાસે પૈસા માંગો છો તો જસલીન પ્રત્યે આપણું શું થઈ ગયું? લેણું. લેણું એટલે આપણી શું થઈ ગઈ? મિલકત. મિલકતમાં શું થયો? વધારો. પોઈન્ટ નંબર 2, વેચાણ કરો એટલે માલ સ્ટોક મતલબ મિલકત ઘટે. માલ સ્ટોક મિલકત ઘટે અને તમને જે નફો થયો, નફો મળે એટલે સી વધે. જો એ નફો મેળવ્યો છે ધ્યાન આપજો. 3 વસ્તુ છે. એક, જસલીન પ્રત્યે તમારું લેણું વધ્યું. જસલીન એ તમારા માટે દેવાદાર બની ગઈ. દેવાદાર એ આપણે મિલકત કહેવાય એટલે એ વધ્યું. નંબર 2, માલ સામાનનું વેચાણ કરો એટલે માલ સ્ટોક છે એ ઘટે છે. માલ સ્ટોક ઘટે તો કેટલો ઘટશે? 35,000 રૂપિયાનો. કારણ કે 35,000 રૂપિયાનો માલ તમે 55,000 માં વેચો તો આને તમને જે 20,000 રૂપિયા નફો થયો તો એ નફાને મેં લીધો કે નફો તમને મળે એટલે સી વધે. બહુ મસ્ત વ્યવહાર છે, સુપર વ્યવહાર છે. હવે આની અસર આપીએ. ચાલો હવે તમારી અસર આપવા માટે પહેલા અહીંયા જેટલા વ્યવહાર થાય અંડરલાઈન કરી નાખો. પહેલા તમારી રોકડ શિલક. તો આ વ્યવહારમાં કે રોકડને ક્યાંય અસર ન થઈ. તો રોકડ શિલક જે હતી એની 30 ના 30. રોકડ શિલક 30 ની 30. બેંક શિલકને ક્યાંય અસર ન થઈ. તો બેંક શિલક પણ તમારી જે હતી એની 20,000 ના 20,000. રોકડ શિલક 30,000 સામે બેંક શિલક જે હતી 20,000. હવે તમારો માલ સ્ટોક આવ્યો એને અસર થાય. આ મગજ હલાવવાનું તરત જ. ચાલો માલ સ્ટોકની બાકી છે મિત્રો કેટલી હતી? 70,000. અંદર લખવાનું 70,000. માલ સ્ટોક વધ્યો કે ઘટ્યો? ઘટે. ખરીદી કરો તો માલ સ્ટોક વધે. વેચાણ કરો તો માલ સ્ટોક ઘટે. તો માલ સ્ટોકમાં કરો માઈનસ ઘટાડો. ઘટાડો 35,000 નો
70 માંથી 35 જાય તો સામે 35,000. ફરીથી બોલું છું, ભૂલે તું કઈ 55,000 લખતા નહીં હો. કારણ કે જે તમે માલ વેચો છો, વેચેલ માલની મૂળ કિંમત તો 35,000 જ છે. 35,000 નો માલ તમે 55,000 માં વેચો તો માલ સ્ટોકમાં ઘટાડો તમારે 35,000 નો જ કરવાનો. 70 માંથી 35,000 બાદ વધેલ 35,000 બહારના કોલમમાં. હવે આપણે એના સિવાય કોઈ મિલકત નથી, તો અહીંયા લીટી કરી નાખો. હવે આપણે સરવાળો કરીએ. હવે સરવાળામાં ધ્યાન આપજો. 1 2 3 તમારે આ ત્રણેયનો સરવાળો કરો. તમારે ડાયરેક્ટ તમે શીખવું હોય તો કરાવી દો, અથવા ડાયરેક્ટ 30 + 20 50 50 ને 30 83,000. ચાલો મોડી ખાતામાં મોડીમાં ફેરફાર થશે 80,000. એમાં નફો મળ્યો પ્લસ કરો નફો 20,000. 80 માં 20,000 ઉમેરી દો 1,00,000 રૂપિયા. તો મોડી ખાતાની બાકી તમારી બની જશે 1,00,000 રૂપિયા. તો મોડી ખાતાની બાકી કેટલી બની ગઈ? 1,00,000. મોડીની શરૂઆતની બાકી કેટલી હતી? 80,000. એમાં વધારો કેટલાનો થયો? 20,000. તો 1,00,000 રૂપિયા બાકી. હવે આપણી તમારું દેવું 40,000 હતું. 40,000 માં તમારે જોઈ લેવાનું જસ્ટલીન એક રેન્જ સોરી તમારે દેવું એમનો લખી નાખો 40 માં 40. 40 માં 40. હવે અહીંયા જે એક બાબત આપણે વિસર્જકથી રહી ગઈ છે, જસ્ટલીન પ્રત્યેનું લેણું. આપણે મિલકત વધે, જસ્ટલીન પ્રત્યે લેણું. આપણું લેણું લખો તો યાદ છે. લેણું તમારું લખી નાખવું પડશે 55,000. હવે આનો મતલબ એમ થયો કે તમારે 35,000 ઘટ્યા સામે 55,000 વધી ગયા. ચારેયનો સરવાળો 1,40,000. તો મિત્રો આ રીતે આપણા 5 વ્યવહારો ખાલી અહીંયા પૂરા થયા. પેપરમાં તમને 10 માર્કનો દાખલો પૂછ્યો હોય તો હું 5 જ વ્યવહાર આપી શકું. આટલું તો આખું બોર્ડ ભરીને ચિત્રમણ કરો ને ત્યારે તમને એના 10 માર્ક મળે. બીજું, એકવાર તમને દાખલો સમજાઈ જશે એટલે ફાઇનલી મજા આવશે, આનંદ આવશે. ક્લિયર? બરાબર સમજો, વિડીયો જોજો, સાથે લખવાની ટેવ પાડજો. ઓકે, ચાલો અસ્તુ, જય હિન્દ.